અને બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના આંગણે આજે પતંગના પેચ લડાવી રહ્યા છે। સીધા જઈએ ત્યાં કે જ્યાં અમિત શાહ પતંગ ચગાવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ, ગુજરાત એમનું ઘર છે અને અમદાવાદના આંગણે દર વખતે તેઓ પતંગ ચગાવવા માટે આવતા હોય છે। એમના સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમને પસંદ કરનારા લોકોની વચ્ચે દર વખતની જેમ આ વખતે પણ તેઓ પહોંચ્યા છે। મારા સહયોગી કશ્યપ ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। કશ્યપ, ઉત્તરાયણનો પર્વ ઉજવવા માટે થઈ અને નારણપુરા ખાતે પહોંચ્યા છે। અર્જુન ગ્રીન સોસાયટી જે છે તેમાં અત્યારે તે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। પરિવાર છે, કાર્યકર્તાઓ છે, તેનો પુત્ર પણ અહીં તેમની સાથે છે, જય શાહ, અને તેમની સાથે આ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે અમિત શાહ જે છે તે પોતાના પરિવાર સાથે હરેક તહેવારની ઉજવણી તે કરતા હોય છે। તે પછી દિવાળી હોય, નવરાત્રી હોય કે પછી ઉત્તરાયણ હોય, કોઈ પણ પર્વ હોય તેની ઉજવણી તે પરિવાર સાથે કરતા હોય છે। ત્યારે અત્યારે અર્જુન ગ્રીન સોસાયટી નારણપુરા ખાતે છે ત્યાં તેઓ પરિવાર સાથે પર્વની ઉજવણી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આ બાદ અન્ય બે જગ્યાઓ ઉપર પણ આ પર્વની ઉજવણી છે તેના દ્વારા કરવામાં આવનાર છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને આ દ્રશ્યો અમિત શાહના છે, જો અમદાવાદના નારણપુરામાં એમનું ઘર છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે અમદાવાદ એમનું વતન છે। અને ખાસ કરીને જ્યારે પણ ઉત્તરાયણની ઉજવણીનો વારો આવે ત્યારે મને જ્યાં સુધી યાદ છે ત્યારે દર વખતે ગમે તેવા બિઝી શેડ્યુલ વચ્ચે પણ તેઓ પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે અને આ વખતે પણ તેઓ અમદાવાદમાં છે। પતંગનો એમને ખૂબ શોખ છે। અમિત શાહ મૂળ અમદાવાદી છે અને ઘણીવાર એવું પણ કહેવાય છે કે અમદાવાદી હોય ને જો પતંગમાં રસ ન હોય તો એ એક અપવાદરૂપ હોઈ શકે છે, પરંતુ આ પરિસ્થિતિ અમદાવાદીઓ માટે નોર્મલ છે। સવારથી ધાબા પર ચડી જવું, લપેટની બૂમો પાડવી, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે, કાર્યકર્તાઓ છે અને અમિત શાહનો પરિવાર છે, જેઓ દર વખતે ઉત્તરાયણના પ્રસંગે તેઓ અહીંયા આવતા હોય છે। અમિત શાહ પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે। એમના સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અમદાવાદ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ અહીંયા હાજર છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અહીંયા હાજર છે। અને આ ધાબા પર જ્યારે ચાની ચુસ્કી મારતા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા ત્યારે સામે આવી રહ્યા છે। લગભગ બોર ખાતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ઘણીવાર એમની હળવી મુવમેન્ટ પણ અહીંથી સામે આવે છે। લાસ્ટ ટાઈમ આપણને યાદ છે કે ઉત્તરાયણનો પ્રસંગ અને જ્યારે અમિત કાકાનો પતંગ કાપ્યો એ પ્રકારની બૂમો પાડતો એક બાળક ખૂબ વાયરલ થયું હતું અને આ પ્રસંગે મજા એની અલગ હોય છે। અમિત શાહ કોનો પતંગ કાપી રહ્યા છે, કોણ સામે પેચ લડાવી રહ્યું છે, એ પણ જબરદસ્ત જોવું રસપ્રદ હોય છે। લોકોને આ બધું જાણવામાં પણ ખૂબ રસ હોય છે અને આ પતંગબાજી જ્યારે અમદાવાદના આકાશમાં થઈ રહી છે, અમિત શાહ પોતાના સમર્થકોની સાથે અહીંયા બેઠા છે, હળવા અંદાજમાં તેમની સાથે વાતચીત કરી રહ્યા છે। ધાબા પર પતંગની જ્યાફત આ જ પ્રકારે દરેક ધાબે અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતમાં સ્થિતિ છે કે વહેલી સવારથી નાસ્તો હોય, ચીકી હોય, પાપડ હોય, આ બધી જ વસ્તુ લઈને પહોંચી જાય છે લોકો અને સવારથી લઈને સાંજ સુધી આ જ ઘટનાક્રમ ચાલતો રહે છે। કાયપો છે, કાયપો છેની બૂમો ચાલતી હોય છે અને બધાની વચ્ચે પેચ લડાતા રહે છે આકાશમાં અને દિલો ધાબા પર મળતા હોય છે, કારણ કે ઘણા બધા લોકો શહેરોમાં કામ ધંધે નીકળતા સવારથી લઈને સાંજ સુધી વ્યસ્ત રહેતા લોકો પણ જ્યારે આ પ્રકારના ઉત્સવોમાં એકબીજાની સાથે મળે છે, ગેટ ટુગેધર જેવો આ પ્રસંગ। અને સૌથી મજાની વાત એ છે કે જેમ અમદાવાદ જૂનું અને નવું અમદાવાદ આપણે જાણીએ છીએ, જે પોળ વિસ્તાર છે ખાસ કરીને, ત્યાંની ઉત્તરાયણ તો ગજબ છે, પરંતુ અમિત શાહ જે પોતાના આગવા અંદાજમાં પતંગ ચગાવી રહ્યા છે અને લોકો એ નજર રાખીને બેઠા છે કે અમિત શાહનો પેચ કોની સાથે લડાઈ રહ્યો છે અને આ હળવી મુવમેન્ટ જે કેમેરામાં કેદ થઈ છે અમદાવાદના નારણપુરામાં અમિત શાહની આ પતંગબાજી। બોલો કશ્યપને લો ને લાઈવમાં કે લોકો અને અમિત શાહ અમદાવાદના નારણપુરામાં સ્થાનિક કાર્યકર્તાઓની સાથે સાથે અમદાવાદીઓ પણ એ જોવા માટે મશગુલ છે કે સામેના ધાબા પર કોણ છે અને એ જોઈને કદાચ આશ્ચર્યચકિત થશે, કારણ કે જ્યારે અમિત શાહ ખુદ પતંગ ચગાવતા હોય તો એ કોણ અમદાવાદી છે, કોણ ગુજરાતી છે કે એને જોવામાં રસ ન રાખે। મોટી સંખ્યામાં સમર્થકો ચીચિયારીઓ પાડી રહ્યા છે। અમદાવાદના શહેર ભાજપના અધ્યક્ષ પ્રેરક શાહ પણ એમની પાછળ બિલકુલ દેખાઈ રહ્યા છે, અમદાવાદ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ દેખાઈ રહ્યા છે, ધારાસભ્યો પણ અહીંયા હાજર છે, પરંતુ આ મુવમેન્ટ બહુ રોમાંચક
છે, કારણ કે દર વખતે અમિત શાહ અમદાવાદ આવે છે ને પોતાના આ શોખની ઉજવણી લોકોની વચ્ચે કરે છે, કારણ કે અમિત શાહને પણ અમદાવાદનો પતંગ ચગાવવાનો જબરો શોખ છે. સવારે તેઓ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગયા હતા, જ્યાં પ્રભુની પ્રાર્થના કરી છે, મંદિરમાં શીશ ઝુકાવ્યું છે, અને ત્યારબાદ તેઓ પતંગ ચગાવવા માટે પહોંચ્યા છે. એ સમયના દ્રશ્યો અમે તમને બે અલગ અલગ તસવીરોમાં બતાવી રહ્યા છે કે અમિત શાહ વહેલી સવારે જગન્નાથ દાદાના દર્શને ગયા હતા, ગૌ પૂજન પણ કર્યું છે, એ પણ આ દ્રશ્યોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે. અને મંદિરના મહંત દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું, એમને પાઘડી પહેરવામાં આવી, અને ત્યારબાદ તેમણે જઈને ગૌ પૂજા પણ કરી છે. અને આજના દિવસમાં વિશેષ મહત્વ છે ગૌ પૂજાનું, ખાસ કરીને કારણ કે ઉત્તરાયણ એક એવો પર્વ છે કે જ્યારે આજથી કમૂરતા પૂર્ણ થાય છે અને આજથી સારા પ્રસંગોની શરૂઆત થાય છે. અને એવું પણ આપણા વૈદિક શાસ્ત્રોમાં કહ્યું છે કે આજના દિવસે વિશેષ દાન પુણ્ય કરવાનો પણ એક વિશેષ મહત્વ છે. ગાયને ઘાસચારો નાખવો, ગાયનું પૂજન કરવું, એ પણ વૈદિક સાહિત્યમાં આપણે લખેલું છે, વૈદિક શાસ્ત્રોમાં લખેલું છે, એ પ્રમાણે ખૂબ પુણ્યશાળી ગણવામાં આવે છે. કશ્યપ મારી સાથે જોડાયા છે. કશ્યપ, અમિત શાહ અમદાવાદના નારણપુરામાં જે ધાબા પર પતંગ ચગાવતા હતા, આસપાસના લોકો એમને જોવામાં મશગુલ હતા, ચિચિયારીઓ પણ પડી રહી હતી. શું કહી રહ્યા છે તેના લોકો કે જ્યારે અમિત શાહ પતંગ ચગાવતા હતા, એમને જોયા એમને નજીકથી, અને એ કોની સાથે ફેટ લડાવતા હતા? બિલકુલ મનીષ, પર્વની અનોખી રીતે ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરતા હોય છે. કોઈ પણ પર્વ હોય, એ ઉત્તરાયણ હોય, દિવાળી હોય કે પછી નવરાત્રી, તે પરિવાર સાથે અને કાર્યકર્તાઓ સાથે તેની ઉજવણી કરતા હોય છે. અને આજે ઉત્તરાયણના પર્વને લઈને તેનો જે મત વિસ્તાર છે તેમાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભા છે ને ત્યાં અર્જુન ગ્રીન સોસાયટીના ધાબે તે પહોંચ્યા હતા, અને કાર્યકર્તાઓ અને પરિવાર સાથે તે આવ્યા અને આ પર્વની ઉજવણી છે તે તેના દ્વારા કરવામાં આવી હતી. 2 પતંગ તેમના દ્વારા ચગાવવામાં આવી હતી અને હળવા અંદાજમાં તેઓ આજે નજરે પડી રહ્યા હતા. હાલ અમિત શાહ જે છે તે ધારાસભ્યો કાર્યકર્તાઓ સાથે અત્યારે ગોષ્ઠી કરી રહ્યા છે અને હળવા અંદાજમાં તે પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. આજનો પર્વ એવો છે કે પરિવારના લોકો હોય, મિત્રો હોય, તે એક સાથે એકત્ર થતા હોય છે અને આ પર્વની ઉજવણી 2 દિવસ સુધી અમદાવાદમાં ચાલતી હોય છે. ત્યારે અમિત શાહ જે છે તે દર વર્ષે ઉત્તરાયણના પર્વ ઉપર તે અહીં અમદાવાદની મુલાકાતે આવતા હોય છે અને અલગ અલગ વિધાનસભામાં કાર્યકર્તાઓ જે છે તેની સાથે આ પર્વની ઉજવણી કરતા હોય છે. અને આજે તે તેના પત્ની અને તેના પુત્ર સાથે અહીં પહોંચ્યા છે અને આ પર્વની ઉજવણી તેના દ્વારા કરવામાં આવી હતી. કશ્યપ, કે કોઈ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અથવા તો અમદાવાદીઓ જે પતંગ ચગાવી રહ્યા છે એમની સાથે જરા વાતચીત કરો. મનીષ, જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, અમિત શાહ જે છે તે કાર્યકર્તાઓ સાથે જે અર્જુન ગ્રીન સોસાયટી છે તેના B બ્લોક ઉપર આ પર્વની ઉજવણીના ભાગરૂપે અહીં પહોંચ્યા હતા અને તેના દ્વારા 2 પતંગ ચગાવવામાં આવ્યા હતા અને પેચ પણ તેમના દ્વારા લડાવવામાં આવ્યા હતા. 3 પેચ તેના દ્વારા કાપવામાં આવ્યા હતા, તો 2 પેચ તેના પણ કપાયા હતા. આમ આ પર્વની ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી હતી અને હાલ આ ઉત્તરાયણના પર્વની ઉજવણીના ભાગરૂપે અહીં આવ્યા હતા અને હવે અમિત શાહ જે થશે અને બપોર બાદ અન્ય જગ્યા. બિલકુલ, ત્યાં કશ્યપ મારી સાથે જોડાયેલા છે. કશ્યપ કહી રહ્યા છે કે 2 પતંગ એમના પણ કપાયા છે, 3 કોઈના પેચ એમણે કાપ્યા પણ છે. ઢીલ દે દે રે ભૈયા, આ પ્રકારના ગીતો આજુબાજુમાં વાગી રહ્યા છે. હળવી હળવી મ્યુઝિકની મજા અને બધાની વચ્ચે કાર્યકર્તાઓનો ઉન્માદ છે. ચારે બાજુ ચિચિયારીઓ પડી રહી છે અને જ્યારે જેમણે પતંગ કાપ્યો હશે અમિત શાહનો, એમને કેટલી મોજ પડી ગઈ હશે. પરંતુ કાર્યકર્તાઓ જ્યારે ઝૂમી ઉઠ્યા કે જ્યારે અમિત શાહે એક પછી એક પતંગો કાપવાનું શરૂ કર્યું. પરંતુ આ મજા છે આ તહેવારોની, કારણ કે એક મોટા ગજાનો નેતા જ્યારે દેશના કાયદોની વ્યવસ્થાની સ્થિતિ એમના હાથમાં હોય, એક મજબૂત નેતા જે ગુજરાતની ધરતીનું સંતાન છે ને જ્યારે એ પોતાના લોકો વચ્ચે આવે છે, પરિવારના લોકો વચ્ચે આવે છે, ત્યારે એમની સાથે ઉજવણી કરવાનો આનંદ એ સૌ કોઈ કાર્યકર્તાઓને હોય, પરિવારજનોને હોય અને આ શહેરના લોકોને હોય બહુ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ આ જ એમની મોટાઈ છે કે જ્યારે પ્રસંગની, તહેવારોની જ્યારે ઉજવણીની વાત આવે છે તો એ પોતાના લોકોની સાથે તહેવાર ઉજવે છે. અને આ બોર ખાતા અમિત શાહ નજરે પડી રહ્યા છે એક દ્રશ્યોમાં, અને બીજા દ્રશ્યમાં પતંગના પેચ લડાવતા નજરે પડી રહ્યા છે.